ગુડ મોર્નિંગ, કેમ છે બધા મજામાં? ચાલો આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય આજે પૂરું થાય છે સદિશ બીજગણિત. ત્યાર પછી આપણે લીથામાં લેવલ 1 તરફ આગળ વધશું. જોઈ લઈએ આજના બાકી રહેલા એક્ઝામ્પલ. બાકી રહેલા એક્ઝામ્પલમાં 15મું એક્ઝામ્પલ છે સાવ સહેલો, લગભગ જેણે પ્રયત્ન કર્યો હશે આવડી પણ ગયો હશે. આવું કંઈક આપેલું, એ અને બી શૂન્યતર સદિશ છે અને આ ડોટ પ્રોડક્ટ છે એ આ પ્રકારનો હોય તો એ અને બી સદિશ કેવા પ્રકારના સદિશ હશે? તો પરસ્પર લંબ છે એમાં આપણે સાબિત કરવાનું છે. જો આ પ્રકાર થતું હોય તો અને તો જ સદિશો પરસ્પર લંબ થાય છે. ચાલો ડોટ પ્રોડક્ટ કરીએ. પછી તો અને તો જ એવું પ્રમાણે કંઈક સાબિત કરવાનું છે, એટલે આવી કંઈક નિશાની મૂકતા જઈએ છીએ. એ ડોટ એ પ્લસ એ ડોટ બી આવડે જ છે. આ સાદુરૂપ તો ઘણી વખત આવી ગયું છે. તૈયાર પણ કરી નાખવાનું કીધું હતું. બી ડોટ એ પ્લસ બી ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એના માનનો સ્ક્વેર પ્લસ બીના માનનો સ્ક્વેર. હજુ લખીએ આગળ. આ થયું એનો માનનો સ્ક્વેર. આ બંને સમાન હોય. ડોટ પ્રોડક્ટ સમક્રમી છે, ક્રમ બદલી શકીએ તો આ બંને સમાન થાય, એટલે કે 2a ડોટ બી. આ ફરીથી બીના માનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એના માનનો સ્ક્વેર પ્લસ બીના માનનો સ્ક્વેર. સામે જોશો તો ઘણું ઉડી જાય છે. કેટલું વધે છે? 2a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0. ઇમ્પ્લાઇડ એન્ડ ઇમ્પ્લાઇડ બાય એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0. એ અને બીનો ડોટ પ્રોડક્ટ 0 છે. વળી એ અને બી શૂન્યતર સદિશ છે. એ પણ શૂન્યતર સદિશ છે, એટલે કે એ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ, બી નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. હવે ડોટ પ્રોડક્ટ 0 હોય. ડોટ પ્રોડક્ટ 0 ત્રણ શક્યતા છે. કાં એ શૂન્ય સદિશ હોય, કાં બી શૂન્ય સદિશ હોય, અથવા બંને લંબ હોય. ત્રણમાંથી આ બે શક્યતા તો છે નહીં. તો અને તો જ આપણે શું કહી શકીએ છીએ? એ લંબ બી. શૂન્યતર સદિશ હોય ને ડોટ પ્રોડક્ટ 0 હોય તો એ સદિશો લંબ જ હોય. તેથી આમ રકમ લખી નાખજો કે આમ પ્રકારે હોય અને આ હોય તો અને તો જ એ અને બી પરસ્પર લંબ સદિશ છે. ઓકે, સાવ સહેલો એક્ઝામ્પલ છે. ચાલો 16મો MCQ છે. એ અને બી બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે અને એનો ડોટ પ્રોડક્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે, તો થીટા ખૂણો છે એ કેવા પ્રકારનો હશે? ડોટ પ્રોડક્ટ 0 કે 0થી મોટો હોય ત્યારે એમની વચ્ચે સદિશો વચ્ચે બનતો ખૂણો લઘુકોણ જ આવે. અને જો ડોટ પ્રોડક્ટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો છે એ ગુરુકોણ, એટલે કે 90થી 180 સુધીનો ખૂણો આવે. એ આપણે પરિણામમાં સાબિત કરી દઈએ. ડોટ પ્રોડક્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો લઘુકોણ આવે. એવું એક સમજીને યાદ રાખી લેજો. સમજીને એટલે કે દાખલો સમજી લે એટલે એ સમજી લેવાનું, પછી પરિણામ યાદ પણ રાખી લેવાનું, બરાબર? જેથી કરીને MCQમાં ઘણી વખત આપણે ઝડપ થાય, સરળતાથી સમજી શકીએ. એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે અને એ ડોટ બી. હવે તેથી કોસ થીટાનું સૂત્ર આવું થાય: એ ડોટ બી અપોન એનું માન બીનું માન એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. બરાબર છે? એ ડોટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. આ કોસ થીટા થયું ખૂણો, આ એનું સૂત્ર. એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 શું કામ થાય? તો અંશ તો ગ્રેટર ધેન 0 આપ્યું છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. છેદ છે એ માન છે એટલે એનું મૂલ્ય હંમેશા ધન જ હોય. વળી એક ધારી લેશું કે એ શૂન્ય સદિશ નથી અને બી શૂન્ય સદિશ નથી. આવી ધારણા હેઠળ આપણે આ ગણી શકીએ. તેથી એ ડોટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કોસ થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. કોસ થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો થીટા કેવો હશે? થીટા કેવો હશે? કોસ ક્યારે ધન હોય? આમ જનરલી થીટા છે એ 0થી પાઈ વચ્ચે હોય. 0થી પાઈ વચ્ચે એમાંથી ધન છે, તો તેથી
0થી π/2 વચ્ચે હશે ખૂણો, બરાબર છે. એક નોંધ પણ લખી નાખજો. આમ a.b ગ્રેટર ધેન 0 તો a અને b વચ્ચેનો ખૂણો લઘુ કોણ થાય. આવું જ એક બીજી નોંધ હજી લખજો. a.b લેસ ધેન 0 હોય તો a અને b વચ્ચેનો ખૂણો છે એ ગુરુ કોણ થાય છે. આ પણ બે ઉમેરી દેજો. સ્ક્રીનશોટ લઈ લો અને ત્યાર પછી 17મા MCQમાં જોઈએ. ચાલો 17મો MCQ. સત્તરમા MCQમાં નજર નાખશો. સાવ સહેલો MCQ છે 17મો MCQ. એ અને બી એકમ સદિશો છે, એટલે કે હું આટલું લખું છું. સદિશ એનું માન 1, સદિશ બીનું માન 1 છે, આટલું આપેલું છે. તથા એ અને બી વચ્ચેનો ખૂણો હું આવા સંકેતો લખી નાખું છું અને વાંચવાનું. સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. જો હવે જો a+b એકમ સદિશ હોય ખૂણો કેવો હશે? બે વચ્ચેનો ખૂણો. એ અને બી એકમ સદિશ ને એનો સરવાળો એકમ સદિશ થાય છે, તો એનો ખૂણો કેવો હશે? આકૃતિથી પણ વિચારી શકશો. એ અને બી બે સદિશો છે, એની લંબાઈ 1 એકમ છે અને એનો સરવાળો એટલે કે પરિણામી સદિશ એની લંબાઈ 1 થાય છે. જો આવા સદિશ તો ન હોઈ શકે. એ અને બી બે એકમ સદિશ હોય ને બેનો સરવાળો પછી 1 લંબાઈનો ન થાય, એ 2 લંબાઈનો થઈ જાય. તો એ બે સદિશ કેવા છે, કેવા હોવા જોઈએ કે એમનો સરવાળો પણ 1 લંબાઈનો થાય? આટલું વિચારો તો જવાબ મળી જાય એમ છે. છતાંય હમણાં જોશું, પછી આકૃતિથી સમજશું. ચાલો તો અહીંયા આગળ વધીએ. હવે a+bનું માન એકમ સદિશ હોય તો 1 હોય, એટલે એનો વર્ગ પણ 1 હોય, બરાબર છે. આનું વિસ્તરણ કરી નાખી. a+b.a+b. જો કે વિસ્તરણ તમને આવડે પણ છે. સીધું વિસ્તરણ લખીએ અહીંથી તો આવું કંઈક થાય છે. એના માનનો વર્ગ 2a.b બીના માનનો વર્ગ. હવે એ અને બીનું માન 1 છે, એટલે 1 ને 1 અહીંયા 2 થશે. 1 + 2a.b +1 = 1. 1 1 ઉડી જાય, 1 1 સામે જઈને a.b શું થશે? -1/2. a.b હવે cos થીટા. cos થીટા બરાબર શું થાય? a.b છેદમાં એનું માન બીનું માન. આનું મૂલ્ય કેટલું લખું? તો ઉપર a.b -1/2 છે, છેદમાં એનું માન ને બીનું માન 1 છે. તો છેદનું માન 1 છે, છેદનું મૂલ્ય 1 છે, એટલે cos થીટા = 1/2. થીટા બરાબર cos ઇન્વર્સ -1/2. -12 લઈએ એટલે π - π/3 = 2π/3. ઓકે. ત્યાર પછી 18મું એક્ઝામ્પલ. 18મું MCQ. 18મા MCQમાં આગળ વધીએ. 18મો MCQ જુઓ, નજર નાખો. 18મા MCQમાં શું આપ્યું છે? 2 રીતે ગણી શકો એમ છો. I. J × K + J.
આઈ ક્રોસ કે પ્લસ કે ડોટ આઈ ક્રોસ જે. આનું મૂલ્ય મેળવવું છે. મૂલ્ય મેળવવું તો કાંઈ ખાસ અઘરું નથી. ઇઝ ઇક્વલ ટુ એક ચિત્ર દોરી નાખીએ આઈ જે કેનું. જે જમણા હાથની પરિસ્થિતિનું નિર્માણ કરે છે, એટલે આઈ અને જેનો ક્રોસ પ્રોડક્ટ કરો તો કે મળે, જે અને કેનો ક્રોસ પ્રોડક્ટ કરો તો આઈ મળે, કે અને આઈનો ક્રોસ પ્રોડક્ટ કરો તો જે મળે. ઉલટી દિશામાં આગળ વધવું હોય તો માઇનસ નિશાની આવે. એટલે કે જે અને આઈનો ક્રોસ પ્રોડક્ટ આમ ઉલટી દિશામાં કરો તો કે મળે. શું ફરીથી? આઈ અને જેનો ક્રોસ પ્રોડક્ટ કે મળે. ઉલટી દિશામાં આગળ વધો જે અને આઈનો ક્રોસ પ્રોડક્ટ કે મળે, માઇનસ કે મળે. બરાબર? આ દિશા જે આપી છે એ પ્રમાણે પ્લસ મળે, એને ઉલટી દિશામાં જાઓ તો ક્રોસ પ્રોડક્ટ ઋણ મળે છે. તો ચાલો એ નિશાની અહીંયા મૂકતા જાય. આઈ ડોટ જે ક્રોસ કે, જે અને કેનો ક્રોસ પ્રોડક્ટ આઈ મળે. જે ડોટ આઈ ક્રોસ કે, આઈ અને કેનો ક્રોસ પ્રોડક્ટ છે. પહેલાં આઈ પછી કે, તો હવે દિશા ઉલટી છે એટલે શું મળશે? માઇનસ જે. પછી કે આવ્યો. આઈ ક્રોસ જે, આઈ અને જેનો ક્રોસ પ્રોડક્ટ કે મળે. આઈ ડોટ આઈ એટલે આઈના માનનો વર્ગ એટલે 1 થાય. જો કે એકમ સદિશ છે, અહીંયા થશે માઇનસ જેના માનનો વર્ગ પ્લસ કેના માનનો વર્ગ 1 - 1 + 1 1. રીત 2. રીત 2માં રકમ લખો બરાબર નિસ્વાયકનું સાદુરૂપ લખવાનું છે. આ એક ત્રિગુણન દર્શાવે છે. આઈ પહેલી હાર, જે બીજી હાર, કે ત્રીજી હાર. હાલો અહીંથી આઈ જે પહેલી હાર એટલે 0 1 0, સોરી, આઈ બીજી હાર, આઈ એટલે 1 0 0, કે એટલે 0 0 1. ત્રીજી હાર કે 0 0 1, પછી આઈ લખો 1 0 0 0 1 0 જે. બધાનું મૂલ્ય મેળવો. આનું મૂલ્ય મેળવશો 1 આવશે, આનું મૂલ્ય -1, છેલ્લાનું 1 એટલે પણ 1 આવી જશે. 19મો MCQ પછી ગણીએ. સ્ક્રીનશોટ લઈ લો. 18માં બંને રીતો લખી નાખવી. બંને રીત કોઈને કોઈ રીતનું રિવિઝન કરાવે છે. જેમ કે આ એક ગુણધર્મનો ઉપયોગ થાય છે, જ્યારે અહીંયા છે એક ત્રિગુણનનો ઉપયોગ સમજાય. બંને રીતો કોઈ રીતે અઘરી નથી અને કોઈ રીત તમે દૂર ન કરી શકો, કારણ કે બેઝિક રીત જ છે બંને. બેઝિક એટલે ચેપ્ટરમાં એટલું આવડવું જ જોઈએ. 19માં થીટા એ કોઈ બે સદિશો એ અને બી વચ્ચેનો ખૂણો છે, તો થીટા કેવો હશે? કેવો થીટા હોય? જો એ અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય તથા એ ડોટ બી નું માન બરાબર 1 × બીનું માન. એ માનાંક છે, ધન મૂલ્ય છે, સામે સદિશ છે, એનું માન છે. બરાબર છે? તો આપણે એ જોવાનું છે કે થીટા કેટલો હશે. ડોટ પ્રોડક્ટનો માનાંક અને ક્રોસ પ્રોડક્ટનું માન બે સમાન થાય છે, તો થીટા કેટલો હશે? હાલો, બે વચ્ચેનો ખૂણો થીટા છે, તો તમે અહીંયા કોસનું સૂત્ર વાપરો તો કોસનું શું છે? એનું માન બીનું માન કોસ થીટા બરાબર અહીંયા એનું માન બીનું માન સાઇન થીટા. જો કે અહીંયા એક માનાંક આવી શકે. બરાબર છે? હજી આગળ વધીએ.
એનું માન બીનું માન જો શૂન્યતર સદિશ હોય, શૂન્યતર સદિશ હોય તો એ અને બીના માન શૂન્ય ન હોય તો આટલું મળ્યું છે સાઇન થીટા બરાબર પ્લસ ઓર માઇનસ કોસ થીટા બરાબર અહીંથી માના. તેથી ટેન થીટા બરાબર પ્લસ ઓર માઇનસ 1. તેથી થીટા બરાબર પ્લસ ઓર માઇનસ π/4. બે પ્રકારના ખૂણા હોય, કાં π/4 હોય કાં -π/4. હવે આપણે આપેલા વિકલ્પોમાંથી બી શક્ય છે. બંને આવે છે જવાબ. એમાંથી અત્યારે આપણે π/4 છે. ઓકે, અહીંયા સૂત્ર એ ડોટ બીનું એટલે કોસ થીટાનું સૂત્ર મૂકી દીધું, જે વ્યાખ્યામાં આપ્યું છે એ ક્રોસ બી એટલે અહીંયા સાઇનનું સૂત્ર મૂકી દીધું છે. સાઇનનું સૂત્રમાં અહીંયા એકમ સદિશ આવે, એનું માન છે એ એક એકમ થાય એટલે એ લખેલું નથી. ઓકે, ચાલો તો હવે એક આ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે એક ઉદાહરણો તરફ જઈએ. સૌ પ્રથમ પ્રકીર્ણ ઉદાહરણને પછી કોષી અને ત્રિકોણીય અસમતા એવા બે ઉદાહરણો ખૂબ અગત્યના છે, જે પણ MCQમાં ઉપયોગ થવાના છે, એટલે એ પણ આપણે ગણી નાખશું. ઉદાહરણોમાં જે અહીંયા લખીએ છીએ, ક્યારેક હું અન્ય રીત ટેક્સ્ટબુકમાં હોય એ પણ હોય, એ સિવાય અન્ય રીત કે થોડો ઘણો ફેરફાર સાથે ગણાવીશ, જેથી કરીને તમારી જાણકારી અને ચેપ્ટરમાં થોડું નોલેજ વધે, જાણકારી વધે, સમજણ વધે. તો ચાલો પ્રકીર્ણ ઉદાહરણમાં 33મું ઉદાહરણ ગણાવી દઉં છું. ઉદાહરણ 33માં ABCDના સ્થાન સદિશો અનુક્રમે, એટલે કે હું અહીંયા લખતો જ જાઉં છું, એનો સ્થાન સદિશ કંઈક આપ્યો છે I + J + K. બીનો સ્થાન સદિશ આપ્યો છે એ લખી નાખીએ 2 5. સી બિંદુનો સ્થાન સદિશ આપ્યો છે 3 2 - 3. 3 2 - 3. અને ડી બિંદુ આપ્યો છે, એનો સ્થાન સદિશ આપ્યો છે 1 - 6 - 2k. ઓકે, -k. તો સદિશ AB અને CD વચ્ચેનો ખૂણો શોધો. શું મેળવવાનું છે? સદિશ AB અને સદિશ CD વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. ઓકે, અને પછી પણ કહેવાનું છે કે આ બંને સદિશો સમરેખ છે એમ તારવવાનું છે. તારવવાનું એટલે ખૂણો મળશે એની ઉપરથી આપણે કહી શકીએ, મતલબ કે ખૂણો શોધો ને એની ઉપરથી આપણે જવાબ લખી શકશું. તો ચાલો AB અને CD વચ્ચેનો ખૂણો શોધવો છે, તો આપણે બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર યાદ કરો. શું છે? કોસ થીટા બરાબર બંનેનો ડોટ પ્રોડક્ટ, AB અને CDનો ડોટ પ્રોડક્ટ છેદમાં બંનેનું માન. અત્યારે આપણે આ રીતે ગણવાનું થશે. તો AB સદિશ મેળવી લઈએ, CD મેળવી લઈએ, એનો ડોટ પ્રોડક્ટ, એનું માન આટલું મેળવી લઈએ, પછી આ સૂત્રથી આગળ વધી શકાય. તો ચાલો AB સદિશ મેળવી. AB સદિશ કેમ મળે? બીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ સીધું જે લખાવો તો I + 4j અને -k. CD સદિશ જોઈએ છીએ. CD કેમ મળે? તો ડીના સ્થાન સદિશમાંથી સીનો સ્થાન સદિશ બાદ કરો. ડીમાંથી સીનો સ્થાન સદિશ બાદ કરતા જાઓ તો -2i. પછી અહીંથી જોશો તો -8j. અહીંથી બાદ કરો તો +2k. આવો સદિશ મળ્યો. હવે બંનેનું માન ને ડોટ પ્રોડક્ટ એ મેળવી લ્યો. બંનેનું માન ને ડોટ પ્રોડક્ટ સીધું જ અહીંયા લખવા માંડીએ. બેયનો ડોટ પ્રોડક્ટ એટલે અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો. જુદું મેળવવું હોય જુદું મેળવી લઈએ. B ડોટ CD તો -2 -
32 +2 નો આ પણ -2 કેટલા થશે -36 એ બીનું માન મેળવીએ સીડીનું માન મેળવી લેજો હવે કોસ થીટાનું સૂત્ર ઉપર લખી -36 છેદમાં એ બીનું માન મેળવીએ તો 16 ને 4 20 અહીંયા સાદુરૂપ આપો તો આગળ હજી સાદુરૂપ આપો થોડુંક સીડી સદિશનું માન સીડી એટલે 4 ને 4 8 8 ને 64 72 સાદુરૂપ છેદમાં આપશો તો 36 × 36 કારણ કે 72 ને -1 આવી જશે છેદમાં 36 ને -36 ઉડી ગયા -1 વધ્યા કોસ થીટા -1 છે તો થીટા = પાઈ થાય પાઈ થાય એટલે કે બે સદિશો સમરેખ છે તેથી એ બી અને સીડી સમરેખ છે અને બીજો શું પ્રશ્ન પૂછ્યો તો ખૂણો શોધો તો ખૂણો મળી ગયો એની ઉપરથી આપણે સમરેખ છે એમ કહી શકીએ ને ખાસ તો દિશા વિરુદ્ધ છે એ કહી શકીએ આ ઉમેરી દેજો શું કામે દિશા વિરુદ્ધ થાય તો કે બે સદિશો વચ્ચેનો ખૂણો પાઈ આવે છે બે સદિશ વચ્ચેનો ખૂણો પાઈ આવે તો એની વચ્ચેનો ખૂણો બે સદિશો વચ્ચેનો ખૂણો પાઈ આવે તો બે સદિશોની દિશા વિરુદ્ધ થાય જ્યારે બે વચ્ચેનો ખૂણો 0 આવે ત્યારે બંને સદિશની દિશા સમાન થાય આ પણ એક ધ્યાન રાખવું ઓકે ચાલો હજી આગળ વધો અહીંયા મને એમ છે એ બીનું માન મેળવવામાં એક ધ્યાન રાખીએ 16 17 ને 18 થશે ઓકે હા હવે થઈ જશે લ્યો 36 દૂ બી આને આપી દો તો આ વર્ગમૂળમાં 36 આ વર્ગમૂળમાં 36 ઉડી જશે એટલે -1 ઓકે અહીંયા એક ભૂલ હતી સુધારી નાખશો ઉદાહરણ હા હવે એક અન્ય રીત જે તમે અહીંથી પણ ગણી શકો એમ છો તમે ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ ગણ્યું છે એ રીતે ગણી દીધું છે કે બેન ડોટ પ્રોડક્ટ માન મેળવી લેવાનું કોસ થીટાના સૂત્ર ઉપરથી ખૂણો મળી જાય એ રેગ્યુલર જ રીત ખૂણો મેળવે તો કોસ થીટાના સૂત્રનો સામાન્ય રીતે ઉપયોગ કરવાનો હોય છે જેનો વચ્ચેનો ખૂણો શોધો એ બેનો ડોટ પ્રોડક્ટ છેદમાં બેનું માન એ રીતે જ છે પણ એક અહીંથી તમે હવે બે સદિશ જોવો અહીંથી ખબર પડી જવી જોઈએ કે દિશા વિરુદ્ધ છે શું કામે તો કે આને આપણે -2 વડે ગુણીએ તો બંને સમાન થાય છે માઇનસ સંખ્યા વડે ગુણવાથી જો બે સદિશ સમાન થતા હોય તો એ સદિશોની દિશા વિરુદ્ધ છે અને દિશા વિરુદ્ધ હોય એટલે ખૂણો પાઈ આવે શું જો અહીંયા ફરીથી સીડી સદિશ છે એ કેટલો થાય તો એ બીને -2 વડે ગુણો તો એટલે સીડી બરાબર લેમડા એ બી સદિશ થયો જ્યાં લેમડા બરાબર -2 એ <0 છે એટલે દિશા વિરુદ્ધ અહીંથી આટલું ઉમેરી દેજો બરાબર દિશા વિરુદ્ધ છે ને તેથી તેમની વચ્ચેનો ખૂણો પાઈ છે આ અન્ય રીત વધારે સહેલી છે ચાલો ઉદાહરણ 34 MCQ માટે આ રીત વધારે સારી રહેશે બાકી એક્ઝામ્પલ માટે તો અત્યારે તો ગણવાનું આમ જ કીધું તું ખૂણો શોધો ને પછી એના ઉપરથી તારવાનું ઉદાહરણ 34ની વાત કરીએ તો 44 તો છે નહીં ભાઈ 44 લખાઈ ગયા એટલે ઘણા રાહ જોઈને બેઠા સાહેબને ભૂલ પડે એટલે તરત જ આપણે કંઈક કહી દઈએ પણ ક્યારેક એવી ભૂલ થઈ જતી હોય મૂળ કન્સેપ્ટ ઉપર હાલવાનું હોય 1 + 1 ક્યારેક 1 લખાઈ પણ જાય એવું નક્કી નથી રહેતું 34માં ABC સદિશ માટે ABCના માન આપ્યા છે એનું માન 3 છે બીનું માન 4 છે કે એક વખત તો રકમ લખવામાં ભૂલ થઈ ગઈ હતી કંઈક અડધી આ દાખલાની રકમ અડધી એના પછીની દાખલા મિક્સ રકમ લખાઈ ગઈ ગણી નાખ્યો તો તમારે નવો દાખલો સમજી લેવાનો હા બંને મેળવવાનું સરખું તો થઈ જતો હતો એટલે વાંધો ન આવ્યો નહીંતર તો મિક્સ રકમથી દાખલો ન થઈ જાય તેની
પછી તેમાંનામાંથી પ્રત્યેક સદિશ બાકીના બે સદિશના સરવાળાને લંબ છે. આ 3 સદિશ એબીસી છે, એમાં કોઈ પણ એક સદિશ લઈએ કોને લંબ છે? બાકીના બેના સરવાળાને, એટલે બી પ્લસ સીને લંબ છે. બી સદિશ છે એ કોને લંબ છે? તો બાકીના બે, એટલે એ અને સીને લંબ છે. એ અને સીના સરવાળા. સી સદિશ બાકીના બે, એટલે એ અને બીને લંબ છે. એ અને બીના સરવાળાને લંબ છે. આટલું આપ્યું છે અને મેળવવાનું શું છે? તો કે એ પ્લસ બી પ્લસ સીનું માન જોઈએ સી. ચાલો આ મેળવવું છે આપણે, એ પ્લસ બી પ્લસ સી સદિશનું માન. નું માન મેળવવાનું જ્યાં જ્યાં આવા પ્રશ્નો આવે, 2 સદિશ હોય, 3 સદિશ હોય, ત્યારે એમને કાંઈ જ નહીં થવાનું. વર્ગ કરો ને તો જ એનું વિસ્તરણ થાય છે, તો જ તમે આ કિંમતોનો એમાં ઉપયોગ કરી શકશો. ઓકે, તો ચાલો એનો વર્ગ તો ઘણાને યાદે હશે. એના માનનો સ્ક્વેર પ્લસ બીના માનનો સ્ક્વેર પ્લસ સીના માનનો સ્ક્વેર પ્લસ 2a ડોટ બી પ્લસ 2b ડોટ સી પ્લસ 2c ડોટ એ, આવો આનો વર્ગ થાય છે. ચાલો તો આ એક આપ્યું છે તથા આ આપ્યું છે, એટલે આ બે લંબ છે, એટલે એનો ડોટ પ્રોડક્ટ 0, એ ડોટ બી પ્લસ સી બરાબર 0. એવું જ અહીંયા બી ડોટ એ પ્લસ સી બરાબર 0, અને ત્રીજું લઈએ સી ડોટ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. હાલો આટલું આપેલું છે. હવે આપણે જે મેળવવાનું છે એ શરૂ કરીએ. તો પાછું કહી દે, આનું કાંઈ ન થાય, વર્ગ કરો તો થાય. વર્ગ એટલે એના ઈ સદિશનો 2 વખત ડોટ પ્રોડક્ટ, એ પ્લસ બી પ્લસ સી, એ પ્લસ બી પ્લસ સી. પછી સીધું વિસ્તરણ લખી નાખું છું. સમજાવવા લખીએ, કામ કરીએ. ક્રમમાં લખતા જઈએ, સમજાવતા એવી રીતે લખતા જઈએ. ખાસ ટેકનિકથી લખવું છે, નહીંતર તો લખતો તે બરાબર જ હતું ને, બોલ્યો તે એ બરાબર જ છે એમ જ લખાય. એ ડોટ એ એના માનનો વર્ગ, પછી એ ડોટ હજી બી સાથે છે ને સી સાથે છે, તો આપણે એને એમનામ જ રાખી દઈએ, એ ડોટ બી પ્લસ સી. એને છૂટા નથી પાડતા. શું કામ છૂટા નથી પાડતા? તો આ એકનો સીધો ઉપયોગ થઈ જાય. હા, નહીંતર ગુણાઈ ગયું કાંઈ વાંધો નહીં, અહીં ગુણી નાખવાનો, પછી એનો ઉપયોગ કરશું. તો અહીં ગુણ નાખો શું થાય? એ ડોટ બી પ્લસ એ ડોટ સી. તો અહીંયા એવું જ આવ્યું હતું, બરાબર છે. હવે એવી જ ટેકનિક પાછી વાપરીએ. બી ડોટ બી લખીએ, એટલે કે બીના માનનો સ્ક્વેર લખી, પછી બી ડોટ હજી શું બાકી રહ્યું છે? એ અને સી સાથે, બી ડોટ એ પ્લસ સી. એવું જ સી ડોટ એ પ્લસ બી, સી ડોટ એ પ્લસ બી ભેગા જ રાખ્યા. ભેગા રાખવાને કારણે પરિણામનો સીધો ઉપયોગ થાય ને. સી ડોટ સી એટલે સીના માનનો સ્ક્વેર. હવે આ રાઉન્ડ કરું છું ત્યાં તો આપણે બધી કિંમત આપેલી છે, લંબ છે, એટલે એ બધા શૂન્ય છે. તો એના માનનો વર્ગ, બીના માનનો વર્ગ, સીના માનનો વર્ગ જે અહીંયા આપ્યા છે એ કિંમત મૂકી દેવી, એટલે કે 3નો વર્ગ, 4નો વર્ગ ને 5નો વર્ગ સાદુરૂપ આપી દેશો તો થઈ જશે. બીજું એક શું કીધું? અન્ય રીત. ધારો કે અહીંયા એક સ્ટેપ તમારે અપાઈ ગયું છે, એ ડોટ બી પ્લસ એ ડોટ સી બરાબર 0, બી ડોટ સી, બી ડોટ એ, સી ડોટ એ, સી ડોટ બી બધા 0 છે. તો અહીંયા પણ એ જ રીતે ગુણાકાર છૂટો છૂટો કરી નાખવાનો, પછી ઉપરની કિંમત મૂકશો. ઉપરની એટલે આ પહેલી લીટી અને આ બીજું મેળવ્યું હોય તે, તો પણ આ જ જવાબ આવી જાય. બરાબર છે, સમજી શકાય જ જવાબ આવે, કારણ કે બીજું તો કોઈ એમાં ફેરફાર નથી. ઉદાહરણ 34 પછી આવું જ ઉદાહરણ 35. શું છે? 3 સદિશ એબીસી માટે એ પ્લસ બી પ્લસ સી નો સદિશ સરવાળો 0 થાય છે. એનું માન, બીનું માન ને સીનું માન આપ્યું છે. એનું માન 1, બીનું માન આપ્યું છે 4, સીનું માન 2. તો એ ડોટ બી, બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ શોધો. એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ
સી ડોટે આ મેળવવું છે. સરસ છે. આ બધા ઉદાહરણો જે છે બધા MCQ માટે ખૂબ અગત્યના છે. લેવલ 1ના MCQ તમે જોશો આપણે લીથામાં પાસે, તો એમાં પણ ઘણો બધો આ કન્સેપ્ટનો ઉપયોગ થાય છે. ઉદાહરણ 35મું છે. ચાલો, આ શૂન્ય સદિશ આપ્યો છે. આ શૂન્ય સદિશ છે એટલે એનું માન લખીએ તો શૂન્ય થાય. માન શૂન્ય છે એટલે એનો વર્ગ શૂન્ય થાય. વર્ગ શું થાય તો હવે સીધું લખી નાખું છું. મૂળ તો આવી રીતે છે કે ક્યારેય વર્ગ લખતો એટલે એનો 2 વખત ડોટ પ્રોડક્ટ, પછી ડોટ પ્રોડક્ટ કરી નાખવાનો. એના માનનો વર્ગ, બીના માનનો વર્ગ, સીના માનનો વર્ગ પ્લસ 2a ડોટ બી પ્લસ 2b ડોટ સી. એમાં 2 કોમન જ લઈ લઉં. ચાલો, બી ડોટ સી પ્લસ 2c ડોટ એ બરાબર 0 આપ્યું છે. હવે સિમ્પલ છે. આ મેળવવાનું કીધું છે. આ બધું આપ્યું છે. એ બધું આપ્યું અહીંયા મૂકો અને 0 સામે લઈ જાઓ, 2ને છેદમાં મૂકી દેશો એટલે તમારી જોઈતી કિંમત મળી જશે. બરાબર છે. સરસ. આ પણ ઉદાહરણ છે. એના પછી 36મા ઉદાહરણમાં નજર નાખો. ખૂબ સરસ ઉદાહરણ 36મું. ખાસ તો બસ એક જ ગણાવવા જેવું છે. અને પછી 2 અસમતાવાળા ઉદાહરણો એ લઈ લઈએ. ત્રીસમા ઉદાહરણમાં નજર નાખશો. કંઈક નવું છે એવો એક્ઝામ્પલ આવ્યો નથી. આ જે કે છે જમણા હાથની પદ્ધતિના સંદર્ભમાં આપેલા છે, એટલે કે જમણા હાથની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. એટલે કે INJનો ક્રોસ પ્રોડક્ટ કે અને આઈનો ક્રોસ પ્રોડક્ટની જે નિયમ પ્રમાણે છે એ છે. આલ્ફા એક સદિશ આપ્યો છે. ખૂબ સરસ ઉદાહરણ છે. સેજ ધ્યાન રાખજો. આલ્ફા સદિશ આપ્યો છે 3i - j. બીટા સદિશ આપ્યો છે 2 1 - 3. પછી તો બીટાને બીટા 1 અને બીટા 2ના સરવાળા સ્વરૂપે દર્શાવ. બીટા મેળવવાનો છે ને એને બીટા 1 અને બીટા 2 બે સદિશોના બીટા આપ્યો છે, એને બીટા 1 અને બીટા 2નો એવા લખવાના છે કે બેનો સરવાળો બીટા થઈ જાય. એમ તો કેટલું લખી શકીએ. આ સદિશ આપ્યો છે અને 2 સરવાળા સ્વરૂપે લખવો છે. તો અહીંયા આંકડાઓ એવી રીતે લખીએ કે સરવાળો આવી જાય, પણ એટલું નહીં. હજી કેવો પણ બીટા કેવો, જ્યાં બીટા 1 છે એ આલ્ફાને લંબ છે, સોરી સમાંતર, અને બીટા 2 એ આલ્ફાને લંબ. કંઈ જ અઘરું નથી. આ બીટા સદિશ આપ્યો છે અને બીટા 1 અને બીટા 2 બે સદિશોના સરવાળા સ્વરૂપે લખવાનું છે. અહીંયા બીટા 1 ને બીટા 2 પણ કેવા બીટા 1 છે આલ્ફાને સમાંતર રહેવો જોઈએ, એટલે આને સમાંતર રહેવો જોઈએ. સમાંતર મતલબ દિશા સમાન કે વિરુદ્ધ એવી રીતે રહેવો જોઈએ. પછી બીટા 2 છે આ બીજો સદિશ લખી આલ્ફાને લંબ રહેવો જોઈએ. ટૂંકમાં પહેલો છે આને સમાંતર રહેવો જોઈએ અને બીજો છે આલ્ફાને લંબ હોવો જોઈએ. એવી રીતે અહીં બે સદિશ ગોઠવવાના છે. તો ચાલો આગળ વધીએ. સરસ એક્ઝામ્પલ છે. સૌ પ્રથમ આ મુદ્દાનો ઉપયોગ કરીએ. બીટા 1 એ આલ્ફાને સમાંતર છે. સમાંતર છે એટલે દિશા કેવી હશે, સમાન કે વિરુદ્ધ છે. તેથી બીટા 1 બરાબર લેમ્બડા ઇન્ટુ આલ્ફા રીતે લખી શકાય. બરોબર છે. આલ્ફાને કંઈક લેમ્બડા વડે ગુણો તો બીટા 1 મળવો જોઈએ. દિશા સમાન કે વિરુદ્ધ હોય એટલે કોઈક એવી સંખ્યા મળે કે એનો ગુણાકાર કરીએ તો બીજો સદિશ મળી જાય.
બે સદિશ સમાંતર હોય ત્યારે એક સદિશને કોઈ સંખ્યા વડે ગુણો તો બીજો સદિશ મળી જાય, બીજા સદિશને કોઈક એવી સંખ્યા મળી શકે કે એના વડે ગુણો તો પહેલો સદિશ મળી જાય. એટલે આલ્ફાને આપણે ગુણી નાખીએ છીએ લેમડા વડે, એટલે આવું થયું 3 લેમડા આઈ માઇનસ લેમડા જે. બરોબર, આટલું થયું. પછી હવે આપણે આના ઉપરથી બીટા મેળવી લઈએ. આ આપેલી લાઈન છે બીટા ઇઝ ઇક્વલ ટુ β1 પ્લસ β2 ઇમ્પ્લાઇડ β2 સદિશ હવે આપણને મળશે, બધે સદિશ છે હો. β2 સદિશ શું થાય તો બીટા માઇનસ β1, બીટા માઇનસ β1 એટલે β2 ઇઝ ઇક્વલ ટુ આ બીટા આપેલો છે એમાંથી આ β1 જે મળ્યો છે બાદ કરીએ. બીટામાંથી β1 બાદ, આ બીટામાંથી આ β1 બાદ, આ બાદ બાકી કરવા માંડો. ચાલો આમાંથી આ બાદ એટલે 2 માઇનસ 3 લેમડા આઈ, પછી 1 માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ લેમડા જે -3k માંથી કોઈ જ નહીં એટલે -3k. બીટામાંથી β1 બાદ કર્યો એટલે β2 સદિશ મળી ગયો. બરોબર, હવે ધ્યાન રાખો અહીંયા એક આપણને β1 સદિશ મળ્યો છે સમરેખ ઉપરથી અને એનો ઉપયોગ કરીને β2 મેળવો. હવે આ મુદ્દાનો ઉપયોગ કરીએ. હવે β2 એ આલ્ફાને લંબ છે, એને લંબ છે એટલે એનો ડોટ પ્રોડક્ટ 0 છે. એટલે β2 આપણે પાછા લખીએ 2 માઇનસ 3 લેમડા 1 પ્લસ લેમડા -3k. આવો એક સદિશ મેળો ડોટ આલ્ફા, આલ્ફા પહેલે જ આપેલો છે 3i માઇનસ જે. આમાંથી બોલો શું મળશે? લેમડા જ મળે. લેમડા મળે તો આપણને લેમડાની કિંમત અહીં મૂકીએ તો β1 મળે, લેમડાની કિંમત આમાં મૂકી દેશું તો β2 મળી જાય. એ માગેલ β1 ને β2 થયા. એ જે લેમડાની કિંમત મળશે અહીં મૂકીએ તો સીધું જ છે કે આલ્ફાને કોઈક સંખ્યા વડે ગુણી લખ્યા છે તો β1 ને સમાંતર જ હોય, થતું જ હોય. ચાલો ડોટ પ્રોડક્ટ 3 આની સાથે ગુણાય, -1 આની સાથે અને 0 આની સાથે. લેમડા મેળવવો છે, લેમડા મેળવવા માટે ગુણાકાર કરતા જઈએ. આ બેથી -10 લેમડા અને આ બેથી 5 લેમડા બરાબર 1/2. આ લેમડાની કિંમત હવે β1માં મૂકો એટલે β1 સદિશ મળી જાય, β2માં મૂકો એટલે β2 સદિશ મળી જાય. ફરીથી એક વખત સમજી લઈએ. સૌપ્રથમ આ સમાંતર છે, β1 સમાંતર એટલે આના ગુણકમાં લખ્યું. એ કોન્સેપ્ટ ધ્યાન રાખવા જેવો. જ્યારે સમાંતર એટલે કે દિશા સમાન કે વિરુદ્ધ આપ્યું હોય ત્યારે આમ લખી શકાય. હા, એટલું ખરું કે દિશા સમાન હોય, દિશા સમાન હોય ત્યારે ગ્રેટર ધેન 0 અને દિશા વિરુદ્ધ હોય ત્યારે અહીંયા ઋણ સંખ્યા મળતી હોય. બરાબર છે? એ પણ નોંધી લેજો. જ્યારે દિશા સમાન હોય ત્યારે બંને સદિશ વચ્ચેનો ખૂણો 0 છે, દિશા વિરુદ્ધ હોય ત્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો પાય છે. ચાલો હવે સમાંતર છે એટલે ગુણીને આવી રીતે મળી જાય. પછી બીજું આપ્યું છે એના ઉપરથી બીટા છે આપણે β1ના સ્વરૂપમાં થોડુંક લખ્યું છે. પછી β2 એ આલ્ફાને લંબ એટલે ડોટ પ્રોડક્ટ 0. β2 આપણને આલ્ફાવાળો લેમડાવાળો મેળ્યો છે એને આની સાથે ડોટ પ્રોડક્ટ કરીએ એટલે લેમડા મળી જાય. ખબર તો હોવી જ જોઈએ કે આપણે લેમડા મળી જશે એટલે β1 મળી જશે અને β2 મળી જશે. ઓકે, ચાલો તો એક સરસ ઉદાહરણ છે. ત્યાર પછી હજી આગળ લઈએ આપણે. ચાલો ત્યાર પછી ઉદાહરણ 19 ને 20 ખૂબ સરસ ઉદાહરણો છે. કોશી-શ્વાર્ઝની અસમતા. ગણિતશાસ્ત્રીઓના નામ ઉપરથી અસમતા છે.
પ્રત્યેક સદિશ એ બી માટે શું છે એ ડોટ બી નો માનાંક કરતાં એ અને બી સદિશના માનનો ગુણાકાર મોટો થાય. ચાલો સાબિત કરવું છે. પ્રત્યેક સદિશની વાત આવી એટલે સૌ પ્રથમ આપણે શૂન્ય સદિશ માટે વિચારીએ. જો એ શૂન્ય સદિશ હોય અથવા તો બી શૂન્ય સદિશ હોય તો LHS શું મળશે? LHS અહીં શૂન્ય સદિશ હોય તો આ બી ગમે તે સદિશ હોય એનો ડોટ પ્રોડક્ટ શૂન્ય સદિશ થઈ જાય. બી શૂન્ય સદિશ હોય અને એ ગમે તે સદિશ હોય તો પણ ડોટ પ્રોડક્ટ શૂન્ય થઈ જાય, એનું માન શૂન્ય થઈ જાય. RHS શું થશે? તો શૂન્ય સદિશ બેમાંથી એક હોય, જે શૂન્ય સદિશ હોય એનું માન શૂન્ય થાય. શૂન્ય ગુણ્યા બેમાંથી એક શૂન્ય હોય, બીજું મૂલ્ય કોઈ પણ હોય તો એ પણ શૂન્ય થાય. ટૂંકમાં સ્પષ્ટ છે. એ અને બી એ અથવા બી શૂન્ય સદિશ હોય તો થાય જ છે. હવે જો શૂન્ય સદિશ ન હોય તોની વાત કરીએ. શૂન્ય સદિશ ન હોય તો શું થશે? તો કોસ થીટાના સૂત્ર ઉપરથી આપણે આગળ વધીએ. ચાલો કોસ થીટાનું સૂત્ર થોડુંક યાદ કરો. હવે એ શૂન્ય સદિશ ન હોય અને બી શૂન્ય સદિશ ન હોય તો કોસ થીટા અને બે વચ્ચે ખૂણો થીટા હોય તો કોસ થીટા બરાબર એ ડોટ બી છેદમાં એનું માન બીનું માન એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય. કોસ થીટાનું સૂત્ર થીટા જે કંઈક ખૂણો બનતો જશે, કોસ થીટાનું સૂત્ર એમાંય ઉપર માન લીધું છે તો આ તો સાવ સ્પષ્ટ છે. ઉપરે ધન મૂલ્ય છેદમાંય ધન મૂલ્ય અને ઉપરાંત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય. એ પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય. ગ્રેટર ધેન નહીં, શું કામે? તો આ કોસ થીટાનું સૂત્ર થયું. કોસ થીટા બરાબર એ ડોટ બી એના કરતાં આ મોટું છે, બરાબર છે? એક મિનિટ, એક સ્ટેપ ઉમેરી દઉં. કોસ થીટાનું મૂલ્ય ટૂંકમાં અહીંયા માન વગરનું છે, બરાબર છે? આટલું પહેલાં એક ઉમેરીએ. તેથી કોસ થીટાનું આ સૂત્ર થયું. અહીં હવે કોસનું મૂલ્ય આ છે તો આનું મૂલ્ય કેટલું હોય? -1 થી 1 ની વચ્ચે જ હોય, બરાબર છે? તો આપણે એનો માનાંક લઈએ તો શું થશે? -1 થી 1 વચ્ચે કોઈ કિંમત હોય તો એનો માનાંક છે એ કેવો થાય? 1 થી નાનો જ રહે, કે બહુ તો 1 થાય. સામે ગુણી નાખો તો સીધું જ સાબિત થઈ જાય છે, કોઈ જ અઘરું નથી. કોસ થીટાનું આ સૂત્ર છે. કોસ થીટાનું મૂલ્ય છે એ કેવું હશે? 1 થી મોટું અને -1 થી મોટું, 1 થી નાનું. તેથી એનો માનાંક લેશો તો એ આપણને 0 થી 1 ની વચ્ચે મળે. 0 થી મોટું તો હોય જ, આ માન છે, બધું માનાંક છે, ધન મૂલ્ય જ હોય. એટલે 0 થી મોટું લખ્યું નથી, છેદને સામે ગુણી નાખો એટલે સીધું જ આ પરિણામ સાબિત થાય. એક વસ્તુ હવે તમારે ઉદાહરણની બાજુમાં ઉમેરવાની છે, એક નોંધ, કે આમાં સમતા ક્યારે મળે, ઇક્વલ ટુ ક્યારે મળે. તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. ઇક્વલ ટુ ક્યારે થાય? એક તો શૂન્ય સદિશ હોય ત્યારે થાય. શૂન્ય સદિશ ન હોય અને દિશા સમાન હોય કે વિરુદ્ધ હોય ત્યારે સમાન થાય. જો એ અને બી ની દિશા સમાન કે વિરુદ્ધ હોય ત્યારે સમતા મળે. સમતા મળે મતલબ કે ઇક્વલ ટુ મળે. એટલે કે એ ડોટ બી નો માનાંક ઇઝ ઇક્વલ ટુ એનું માન બીનું માન થાય. તમને ક્યાંક આવું ઉદાહરણ આપો કે ડોટ પ્રોડક્ટનો માનાંક અને સદિશનું માનનો ગુણાકાર એ બે સમાન થાય, તો આવા સદિશ લઈ લો. દિશા સમાન હોય એવા લઈ લો અથવા દિશા વિરુદ્ધ હોય એવા સદિશ લઈ લો. તો ઘણાને એ પાછો પ્રશ્ન થાય, દિશા સમાન કે વિરુદ્ધ એવા સદિશ કેમ લેવા? તો ભાઈ
કોઈ પણ સદીશ પહેલાં તો એ લઈ લો. ધારો કે I વત્તા 2J પ્લસ 3K લીધું, તો બી સદીશ હવે તમારે આને 2 વડે ગુણીને કે 3 વડે ગુણીને કે -2 વડે ગુણીને કે -1/2 વડે ગુણીને લખી નાખો બી સદીશ, અને કોઈ એક સંખ્યા વડે ગુણીને લખી નાખો. એટલે સંખ્યા વડે ગુણીને લખશો એટલે દિશા સમાન કા વિરુદ્ધ આવે. ધન સંખ્યા વડે ગુણીને લખશો તો સમાન આવશે દિશાની, ઋણ સંખ્યા વડે ગુણીને લખશો તો દિશા વિરુદ્ધ આવે. એક અગત્યનું પરિણામ. પછી હવે ત્રિકોણીય અસમતા, એ પણ આવું છે પ્રત્યેક સદીશ એ બી માટે. પ્રત્યેક સદીશ એ બી માટે a પ્લસ બી નો માન કરતાં એનું માન પ્લસ બીનું માન મોટું થાય. ખૂબ જ સરસ પરિણામ છે. સાબિતી આપીમાં પહેલો વિકલ્પ વિચારીએ પ્રત્યેક સદીશ માટે છે, તો જો એ કે બી શૂન્ય સદીશ હોય કે બી શૂન્ય સદીશ હોય તો પરિણામ સ્પષ્ટ છે. તો પરિણામ સ્પષ્ટ છે, સત્ય જ છે, સમજાઈ જાય એવું છે. ધારો કે એ શૂન્ય સદીશ હોય તો અહીં કેટલું હોય તો બીનું માન, શૂન્ય સદીશનું માન શૂન્ય અને બીનું માન હોય તો બીનું માન બરાબર બીનું માન તો હોય જ, ઇક્વલ ટુ આવે જ છે, સત્ય જ છે. બી શૂન્ય સદીશ હોય ને એ શૂન્ય સદીશ ન હોય તો પણ સમજી શકો કે આ બાજુ એનું માન ને જમણી બાજુ એનું માન, તો બે ઇક્વલ ટુ થયા. બંને શૂન્ય સદીશ હોય તો ડાબી બાજુ શૂન્ય જમણી બાજુ શૂન્ય તો ઇક્વલ ટુ મળે છે. પરિણામ સ્પષ્ટ સત્ય છે. હવે જો આપણે આગળ વધીએ, જો એ અને બી શૂન્ય સદીશ ન હોય તો એક રીતે સમજીએ તો કોઈ બે સદીશો લંબાઈ દર્શાવતા એવા સદીશો તો હશે જ. ધારો કે એક સદીશ એ છે અને બીજો સદીશ બી છે, તો બેયનો સરવાળો કરો એ આપણને ત્રિકોણની ત્રીજી બાજુ દર્શાવતો સદીશ મળે. બરાબર છે. તો હવે એનું માન લઈએ, સેજ ધ્યાન રાખજો, ટૂંકમાં જ સમજાવી દે. તો આ માન છે ત્રિકોણની એક બાજુની લંબાઈ દર્શાવે છે. આ સામે લખું છે ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો છે. તો ત્રિકોણની કોઈ એક બાજુનું માપ કરતાં એની બીજી બાજુના માપનો સરવાળો હંમેશા મોટો જ હોય. બરાબર છે. બે બાજુના માપનો સરવાળો મોટો જ હોય એક બાજુના માપ કરતાં. તો પરિણામ એકમાં ઇક્વલ ટુ આવે છે, એમાં આવી રીતે મળે છે. તો આપણે કહી શકીએ છીએ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ પરિણામ મળે છે. જો દિશા સમાન કે વિરુદ્ધ હોય, અહીંયા દિશા સમાન હોય, નોંધ કરીને ઉમેરજો. જો એ અને બી ની દિશા સમાન હોય ત્યારે સમતા મળે. દિશા સમાન એટલે કે કંઈક આવી રીતે સદીશ એ હોય સદીશ બી હોય, બેયનો સરવાળો કરો તો એ પ્લસ બી સદીશ આવી રીતે મળે. ક્યારે? દિશા સમાન હોય ત્યારે. વિરુદ્ધ હોય ત્યારે ના થાય. વિરુદ્ધ હોય સરવાળો કરો તો બેની બાદબાકી થઈ જાય. બરાબર છે. તો એ એટલી લંબાઈવાળો ન મળે સદીશ. એટલે કે દિશા સમાન કે વિરુદ્ધ હોય ત્યારે વચ્ચે ઇક્વલ ટુ આવે. તમને કે આવું ઉદાહરણ દિશા સમાન હોય ત્યારે જો આવું ઉદાહરણ બનાવો કે એવા બે સદીશ મેળવો કે એનું સરવાળાનું માન એ બેના માનના સરવાળા બરાબર થાય. તો દિશા સમાન હોય એવો સદીશ લઈ લો. જેમ કે આ એક સદીશ લ્યો તો એને ધન સંખ્યા વડે ગુણીને એ સદીશ લખો, પછી બેન સરવાળાનું માન મેળવજો અને સદીશ બેયના માન મેળવીને સરવાળો કરજો, સરખું જ આવી જશે. બરાબર. નોંધ બે ઉમેરી દેજો. સરસ મજાના બધા ઉદાહરણ વાંચીને તૈયાર કરી નાખજો. ઓકે, થેન્ક યુ.